મિત્રો મારા જય માતાજીને મારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આવ્યા છીએ અમે મોરથી અંદાજે 30 કિલોમીટરના અંતરે આવેલા છીએ, જ્યાં સરસ મજાનું એક છે માવા ડુંગર હનુમાનજીનું મંદિર છે, જે પ્રાચીન ઇતિહાસ તરીકે છે। તો એમાં તમને બતાવીશું અને સાથે તમને જે ખૂબ સરસ મજાનો નજારો તો એ પણ તમને સરસ મજાનું બતાવવાનું છે, કારણ કે લોકેશન એવું સરસ મજાનું છે। તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને સાથે ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમને સરસ મજાનો ઇતિહાસ હોય તો ઇતિહાસ કહેવું અને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો પણ તમને દેખાડીશું, જેથી તમને સંપૂર્ણ રીતે માહિતી પૂગે। તો ફાઇનલી મિત્રો આપણે સરસ મજાના ગેટની અંદર આવી ગયા। અંદર આવતા સરસ મજા તમે નજારો જોઈ શકો છો કે આજુબાજુ ડુંગરા છે। તો તમે મિત્રો જોઈ શકો છો કે આ મારુતિ ધામ માવા ડુંગર જવાનો રસ્તો છે, અને એક્ઝેક્ટ તમે મારી બાજુમાં જોઈ શકો છો કે આ રસ્તો આપણે જે ખોટોડા ડેમે જવાનો રસ્તો છે, જે ડેમે જાય છે, અને આપણે જવાનું છે અત્યારે માવા ડુંગર મારુતિ ધામમાં। તો ચાલો મિત્રો વિડીયોની અંદર બિના રહેજો। ફાઇનલી મિત્રો સર મેં તમને રસ્તા બતાવ્યા, રસ્તા બધા સ્ટેપ બાય સ્ટેપ એ રીતના તમને બતાવ્યું। તો અત્યારે આપણે પૂગી ગયા છીએ માવા ડુંગર। તમે મારી પાછળ જોઈ શકો સરસ મજાનો ગેટ છે, જે માવા ડુંગરનો છે, અને મારી બાજુમાં તમે જોઈ શકો છો પાણીનો ખૂબ સરસ મજાનો નજારો છે। તમે જોવો તો અહીંયા આનંદ માણો, એક ફેરી આવો, મુલાકાત કરવા આવો, અને સાથે જે આપણે ડુંગરા ઉપર મંદિર છે ત્યાં પણ જવાનું છે। તો તમને આજે ચલો આજુબાજુમાં તમામ જે મંદિર છે, જે કાંઈ પણ છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં બતાવ્યું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। મિત્રો ફાઇનલી આપણે પૂગી દાદાના દર્શન કરવા મારુતિ ધામ માવા ડુંગર। તો મારી પાછળ તમે જોઈ શકો છો દાદાનું મંદિર છે, અને જોવો તો બધા કરતાં જે અલગ અલગ તમે જોવો તો મંદિર બધા કરતાં નોખું મંદિર જોવો છે, અને આ ઐતિહાસિક મંદિર છે। સાથે તમને જે અહીંનો આજુબાજુનો ખૂબ સરસ નજારો છે એ પણ તમને બતાવવાનો છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો, અને સાથે તમે દર્શન પણ કરી લેજો, જેથી તમે દર્શન પણ કરાવી દીધા છે। મિત્રો તમને શ્રીના દર્શન કરાવ્યા મારુતિ ધામનો, અને આજે હવે જો અમે ફરવાયું તો ખૂબ સરસ તમે જોઈ શકો કુદરતી એટલે કે મોટા મોટા વડ છે,
જો તમે કુદરતી નજારો, અને મારી પાસે તમે જોઈ શકો છો તો સરસ મજાનું પાણી ભૂધ્યું છે, જે આપણે ડેમનું છે, જે નજીકથી જ છે. અને સાથે તમે જોઈ શકો છો કે ખૂબ સરસ મજાનું લોકેશન પણ સારું છે, જેથી કરીને તમે આવો તો એક ફરી આવો, એક ટાઈમ આવો, જેથી કરીને તમે મુલાકાત લો ફેમિલી સાથે. ચાલો તમને તમે આજુબાજુ ખૂબ સરસ મજાનો નજારો બતાવી, અને સાથે એક ખૂબ સરસ મજાનું એ છે કે અહીંયા આવો તો સરસ મજાના ફેમિલી સાથે આવો તો બાળકોનું પણ ધ્યાન રાખજો, જેથી કરીને જુઓ તો આ બધું જુઓ ખૂબ સરસ મજાનું જે આ પાણી દેખાય છે એ બહુ સરસ મજાનું છે ને સાથે બહુ ઊંડું છે, જેથી કરીને જો તમને વિડીયોમાં તો કહી દઉં છું. સાથે અહીંયા ચેતવણી પણ બોર્ડ મારેલું છે, જુઓ તમે આ રીતે. એટલે ખૂબ સરસ મજાનું આવો તો આ જો બોર્ડ છે, ચેતવણી આપેલી છે, જેથી કોઈ જવું નહીં, જેથી ઊંડું છે આ તમને કહી દઈએ છીએ. તો ખાસ ધ્યાન રાખવું, અને ખૂબ સરસ મજાનું વાતાવરણ છે, તો અહીંયા અવશ્ય ફરી મુલાકાત લો, જેથી કરીને તમને ખૂબ આનંદ થાય અને ખૂબ મજા આવે એવી જગ્યા છે. અને સાથે તમને હજી બીજા વિડીયોમાં પણ બતાવીશું જે બાકીનું છે ને લોકેશન. જુઓ તો આજુબાજુ કેટલું બધું પાણી છે, જુઓ ખૂબ મજા આવે એવી જગ્યા છે, ગુજરાતી છે, જેથી કરીને બહુ મજા આવે એવું છે. અને સાથે તમને ડુંગરા ઉપર જઈશું, ડુંગરના વ્યૂ તો તમને બતાવવાના જ છીએ, અને સાથે તમને ડુંગરામાં જે પણ કાંઈ પણ છે એ તમને બતાવીશું, જેથી કરીને તમને તમારી સુધી માહિતી પહોંચે, અને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો પણ તમને બતાવવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોવો તો ખૂબ સરસ મજાનું લોકેશન છે, તમે દેખાડી તો દીધું જ છે. અને તમે જોવો તો આજુબાજુ પાણી છે, સાથે ખૂબ સરસ મજાના ઝાડવા છે, અને પીવા માટેનું પણ અહીંયા તમામ સુવિધા છે. તો આ ડંકી છે જે પાણી પીવા માટેની છે, અને બેસવા માટેની પણ બેન્ચીસ છે, અને ખૂબ સરસ મજાના મોટા મોટા વડ છે. એ આ જુઓ તમે કેટલા બધા મોટા મોટા વડ છે. અને અહીંયા આવો તો નાસ્તો પણ સાથે લેતા આવજો, એવી નાસ્તો છે અથવા કાંઈ પણ છે તો એ લેતા આવો, જેથી કરીને અહીંયા તમને પીવાનું તો પાણી મળી જાય, અને બેસવા માટેના ખૂબ સરસ મજાના જુઓ તમે બેન્ચીસો પણ છે. આ જુઓ તમે કેટલી બધી બેન્ચીસો છે, તમે જોઈ શકો છો. અને સાથે તમને ડુંગરામાં પણ આગળ જઈને તમને સંપૂર્ણ રીતે વિડીયોમાં બતાવીશું. મિત્રો અહીંયા તમને સુવિધા પણ મળી જાય, તમે જોવો તો દેશી ચૂલા ઉપર દાદાનો લોટ હોય તો લોટ બનાવવા માટેની સુવિધા છે, સાથે ખૂબ વાસણોની પણ સુવિધા રાખવામાં આવેલ છે. તમે જો ચૂલા છે, સાથે તમને લાકડા પણ બતાવીશું. જુઓ તમે અહીં બધા ઘણા બધા લાકડા છે, અને અહીં તમે જોવો તો ઘણા બધા માણસોની પણ રસોઈ બની શકે એટલા બધા વાસણો પણ છે, જેથી કરીને હું તમને બતાવું છું. અત્યારે આવીએ છીએ આપણે વાસણ રૂમમાં, તો તમે જોઈ શકો છો કે ઘણા બધા વાસણ પડ્યા છે, જેમ કે તપેલા છે, મોટા તપેલા છે, પછી વાટકા છે, રકાબી છે, પછી મોટા મોટા કોટિયાઓ પણ છે, તમે જોવો તો. અને ખૂબ સરસ મજાના વાસણો છે, અને સાથે ખૂબ સરસ મજાની સુવિધાઓ પણ છે. તો અહીંયા દાદાનો લોટ હોય તો એ કરવા માટેની બધી સુવિધા છે. તો અહીંયા અવશ્ય એક ફેરી મુલાકાત લો, જેથી કરીને તમને ખૂબ સરસ મજાનો આનંદ. તો મિત્રો તમને સંપૂર્ણ રીતે બે વિડીયોનું લોકેશન દીધું છે, જેથી તમને, અને સાથે અમે અમારા વિડીયો આવા જોવો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને સાથે બને ત્યાં સુધી શેર કરજો, અને અમારા આવા નવા વિડીયો તમારા માટે આવ્યા કરશે, અને ચેનલના નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ભૂલતા નહીં, ને આપણે કોમેન્ટની અંદર જય હનુમંતદા અને મારુતિ ધામ લખવાનું કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં, સાથે જય ભૂતરેજદા લખવાનું ભૂલતા નહીં. અને અમારા વિડીયો આવનાર સુધી તમારા સુધી પહોંચે તો વિડીયો બને ત્યાં સુધી શેર કરજો. જય ભૂતરેજદા.